સેલ્ફી લેવાના ચક્કરમાં યુવાઓ જીવનું જોખમ લઈ રહ્યા છે। સાબરકાંઠામાં ઈડરિયાગઢ પર જીવના જોખમે સેલ્ફીનો વિડીયો વાયરલ થયો છે। ઈડરિયાગઢની ટોચ પર યુવાઓ સેલ્ફી લેતા જોવા મળ્યા। રૂઠીરાણીના માળિયાની ટોચ પર યુવક અને યુવતીઓ સેલ્ફી લેતા દેખાયા છે। રૂઠીરાણીના માળિયાની 50 થી 70 મીટરની અંતરે પોલીસ પોઈન્ટ છે અને પોલીસ પોઈન્ટ બાદ પણ મફની સેલ્ફી લઈ રહ્યા છે યુવક અને યુવતીઓ। સ્થાનિક તંત્ર જર્જરિત રૂઠીરાણીના માળિયાને લઈને ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। ચોક્કસ કાર્યવાહી ન થાય તો મોટી દુર્ઘટના બની શકે। રૂઠીરાણીનું માળિયું જર્જરિત હોવાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાયા છે। સંદીપ, સાબરકાંઠામાં ઈડરિયાગઢ પર લોકો જીવના જોખમે સેલ્ફી લઈ રહ્યા છે, શું વિગત? નેહા, ઈડરિયાગઢ સૌથી ઊંચી ટોચ પર આવેલું રૂઠીરાણીનું માળિયું છે। રૂઠીરાણીનું માળિયું જર્જરિત હોવાને લઈને લોકો જે સહેલાણીઓ છે તે મોટી સંખ્યામાં અહીંયા પર્યટકો જોવા માટે આવતા હોય છે અને રૂઠીરાણીના માળિયા પર જોખમી સેલ્ફી લેતા ડ્રોન કેમેરામાં કેદ થયા છે। રૂઠીરાણી જર્જરિત હોવાને લઈને જીવના જોખમે લોકો સેલ્ફી લઈ રહ્યા છે અને જે સેલ્ફી પોતાના જીવના જોખમે સેલ્ફી લેતા મોટી દુર્ઘટના સર્જાય તેમ છે। ત્યારે સ્થાનિક તંત્ર ઘોર નિંદ્રામાં છે। બીજી તરફ 50 થી 70 કિલોમીટરની અંતરે જ આવેલું પોલીસ વાયરસ પોઈન્ટ છે। પોલીસ પોઈન્ટને બાદ પણ આ લોકો છે તે સેલ્ફી લઈ રહ્યા છે। અનેક વાર રૂઠીરાણીના માળિયાની ટોચ પર લોકો જીવના જોખમે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે। ત્યારે હાલ સ્થાનિક તંત્ર અને પોલીસ તંત્ર આ જે જર્જરિત રૂઠીરાણીનું માળિયું છે તેમાં લઈને ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે અને હાલ આગામી સમયમાં ચોક્કસ કાર્યવાહી જો ના થાય તો મોટી દુર્ઘટના સર્જાય એમ છે। ત્યારે અત્યારે પુરુષો સહિત મહિલાઓ મોટી સંખ્યામાં આ જે સેલ્ફી લેતા છે તે કેમેરામાં કેદ થયા છે અને ઈડરિયાગઢની આ સૌથી ઊંચી જે રૂઠીરાણીનું માળિયું છે તે આવી રહ્યું છે ત્યારે વરસાદી માહોલ છે, જો કોઈ પગ લપસે તો મોટી દુર્ઘટના સર્જાય તેમ છે। ત્યારે હાલ મોટી દુર્ઘટનાનો રાહ જોતું આ તંત્ર જો તાત્કાલિક ધોરણે જાગે તો જો જીવના જોખમે લોકો સેલ્ફી રહે તે બચી શકે તેમ છે। હાલ તો રૂઠીરાણીના માળિયામાં જર્જરિત હોવાને લઈને મોટી દુર્ઘટના સર્જાય તેમ છે। તેને લઈને હાલ સેલ્ફી લેતા જે લોકો છે તે જીવના જોખમે સેલ્ફી રહ્યા છે ને જો મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે। હાલ સ્થાનિક લોકોની માંગ છે તાત્કાલિક ધોરણે આના પર કાર્યવાહી કરવામાં આવે ને જીવના જોખમે જે સેલ્ફી લઈ રહ્યા છે તેના પર કાર્યવાહી કરવામાં આવે। બિલકુલ સંદીપ, જાણકારી બદલ આપનો આભાર।